નમસ્કાર મિત્રો, મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે શિવરાત્રી। બધા જ મિત્રોને હેપી શિવરાત્રી। તો અત્યારે અમે શિવજી કી સવારી અમારા ઘરની પાસેથી જ નીકળે છે, તો ત્યાં પહેલાં દર્શન કરી આવ્યા। રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે, તો ત્યાં દર્શન કરી આવ્યા અને તમને શિવજી કી સવારી પણ બતાવું। ત્યાંથી જ પ્રસ્થાન કરે છે અને પછી આપણે આખા વડોદરામાં ફરે છે। અહીંયાથી દેખાય છે, બતાવું તમને, થોડું દૂર છે। આ વખતે થોડું ઝાડ છે ને એટલે દેખાતો નથી। જો આ શિવજી મહારાજ આ દેખાઈ રહ્યા છે તમને, ગોલ્ડ ગોલ્ડ ઝૂમ કરીને હું બતાવી રહ્યો છું। આ છે ને એ શિવજી મહારાજની શિવજી કી સવારીની પ્રતિમા છે, મૂર્તિ છે। એટલે ત્યાં નજીક જઈને પણ હું તમને બતાવું। અહીંયાથી ઘણું દૂર છે આપણા ત્યાંથી, તો આપણે નીકળીએ। તો હું ના આજે અત્યારે જઈએ છીએ, દર્શન કરી લઈએ મહાદેવના, પછી તો ત્યાં સુધી મિની બ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ રહો। સવારીનું બોર્ડ અને પેલા રહ્યા મહાદેવ આપણા શિવજી કી સવારી। અહીંયા બાળકો માટે રમકડા છે થોડાક, અને આ આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એ અમારા શિવજી મહારાજ શિવજી સવારી, વડોદરાની આન બાન શાન। દર્શન માટે લાઈન બોલાવો, પ્રસાદી નાખો ભૈયા। લો બેટા, પી તો ખરી થોડીક, પછી હું પી જાઉં। પ્રસાદી કહેલા મહાદેવની, આ તો ભાવશે ભાવિન, પી પી, સ્ટ્રોંગ છે। બનાનાની સેવા। મહાદેવ ના જમ્બો પછી પીવાતો નહીં। આર્યને શેરડીનો રસ પીવો છે એટલે આપણે રસ પીવા માટે અત્યારે અહીંયા આવ્યા છે, રસ ઘરે।